પોતાની પત્ની અને 2 બાળકોની લાશો છુપાવવા માટે સૌ પ્રથમ તો એ પહેલા દિવસે 3 ખાડા ખંદાવે છે અને બીજે દિવસે એની પત્ની અને 2 બાળકોની હત્યા કરી નાખે છે। મિત્રો, પહેલી નજરે જોતા આ કિસ્સો એક સામાન્ય હશે, પણ આની અંદર તમારે એ જોવાનું છે કે આ માનસિકતા કઈ પ્રકારની છે। ક્યારેક માણસ આવેશમાં આવી અને ઓન ધ સ્પોટ એ જગ્યા ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરી દે છે। એ તો આપણે માની શકીએ છીએ કે એ સમયે ગુસ્સો થયો હશે, પણ આ મિત્રો પહેલેથી એવું કાવતરું રચવું, પોતાના જ 2 બાળકો અને પત્નીની હત્યા કરી અને પોતાના ઘરની અંદર જ એને દાટી દેવા અને પછી એ જ પત્નીની ગુમ થયાની ફરિયાદ કરવી। આ મિત્રો, ભાવનગરના તળાજાની અંદર આ ઘટના બની છે। ઘરકંકાસ જેવી નાનકડી બાબતની અંદર પોતાની પત્ની સુરતથી જ્યારે ભાવનગરની અંદર આવે છે અને પોતાના પતિ દ્વારા એને ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવે છે અને થોડી જ વાર પછી પોતાના 2 બાળકોને પણ એ હત્યા કરી નાખે છે અને ખાડાની અંદર દાટી દે છે અને પછી કરે છે પતિ પોલીસની અંદર ફરિયાદ, જેથી કરીને પોલીસને એની ઉપર શંકા ના જાય। પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ એટલા લાંબા હોય છે કે એ કાતિલ સુધી 100% પહોંચી જાય છે અને ઉલટ તપાસની અંદર ખબર પડે છે કે હકીકતમાં આની અંદર એના પતિનો જ હાથ છે અને આખો ખુલાસો બહાર પડે છે। મિત્રો, આવી ઘટનાઓથી એ જોવાનું છે કે ક્યારેક આપણે માનસિક રીતે એટલા બધા ઘાતકી બની ગયા છે કે આપણે અનેક ગુનાઓ આચરી શકીએ છીએ। તો મિત્રો, આ ઘટના ઉપરથી એ જોવાનું છે કે આવી માનસિકતાવાળા વ્યક્તિઓને શું સજા થવી જોઈએ।